તો એમાં અમને કોઈ વાંધો નથી અને શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે. જે લોકો જંગલેશ્વરમાં વસવાટ કરી રહ્યા છે તેમનું પુનર્વસન જરૂરી છે. જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે આ પહેલા પણ પરસોત્તમ પીપળિયા કાયદાકીય લડત લડી ચૂક્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની, તો આગામી 23 ફેબ્રુઆરીના રોજ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જંગલેશ્વરની કાયદાકીય લડત લડનાર પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. અમે વિકાસના અવરોધમાં નથી, ડિમોલેશન માટે તૈયાર છીએ, આવી વાત પણ પરસોત્તમ પીપળિયાએ કરી છે. જે લોકો જંગલેશ્વરમાં વસવાટ કરી રહ્યા છે તેમનું પુનર્વસન જરૂરી છે. જંગલેશ્વરના ગરીબો માટે બીજી જગ્યાએ ઝૂંપડપટ્ટી બનાવવામાં આવે, લોકોના પુનર્વસન માટે વ્યવસ્થા કરવા હાઈકોર્ટની અંદર અમે રજૂઆત કરી છે, આવી વાત પણ પરસોત્તમ પીપળિયાએ કરી છે. એટલે કે હવે 23 ફેબ્રુઆરીથી એ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં થવાનું છે, જ્યાં 1400 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફરવાનું છે. અલગ અલગ અધિકારીઓની ટીમો પણ હવે તૈનાત કરી દેવામાં આવી છે અને આ બધા વચ્ચે ત્યાં 1400 મકાનમાં વસતા લોકો માટે પુનર્વસનની કઈ તૈયારી છે કે નહીં, આવી વાત અને આવા સવાલો છે પરસોત્તમ પીપળિયાએ કર્યા છે અને તેને લઈને જ તેઓ હાઈકોર્ટ સુધી ગયા છે. જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે આ પહેલા પણ પરસોત્તમ પીપળિયા કાયદાકીય લડત લડી ચૂક્યા છે. પરંતુ ફરી એક વખત હવે જ્યારે સરકારે તેમનો આખરી નિર્ણય કર્યો છે કે જંગલેશ્વરની અંદર એ મેગા ડિમોલેશન થવાનું છે, ત્યારે પરસોત્તમ પીપળિયા હાઈકોર્ટની અંદર એ અરજી કરી છે અને તેમણે કહ્યું છે કે જે 1400 મકાનમાં લોકો વસે છે તેમની પુનર્વસન માટેની પણ કંઈ એ તૈયારી કરવામાં આવે, એટલે કે તે લોકો રસ્તા ઉપર ના આવી જાય, તેઓને વસવાટ માટે બીજી કઈ જગ્યા આપવામાં આવે, તેવી વાત પરસોત્તમ પીપળિયાએ કરી છે. આવો આપણે પરસોત્તમ પીપળિયાને સાંભળીએ કે જેમણે જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટની અંદર શું અરજી કરી છે. જંગલેશ્વર વિસ્તારની જે ઝૂંપડપટ્ટી આવેલ છે તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તકની છે, અમુક જમીન કોર્પોરેશન હસ્તકની છે. આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે, જાહેર કરવામાં આવેલ છે. એટલે સ્લમ વિસ્તાર અન્વયના જે કાંઈ પુનર્વસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માગણી છે. શહેરના વિકાસને અવરોધવાની અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ જ્યારે રસ્તાઓ પહોળા કરવાના થાય, જ્યારે રિવરફ્રન્ટની કોઈ યોજનાઓ હોય એને અમલમાં મૂકતા પહેલાં એમનું પુનર્વસન થવું જોઈએ. કારણ કે જે લોકો જેલમાં છે એને ભૂમિ પર રહેવાનો અધિકાર છે. એમનો અહીંયાથી જો એને હાંકી કાઢવામાં આવશે અથવા તો મકાનો પાડી નાખવામાં આવશે તો એ અન્ય વિસ્તારમાં વસશે. તો આ માટે થઈને જ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે અનેક યોજનાઓ મૂકી છે. એ યોજનાઓના લાભો મળવા જોઈએ અને લાભ આપ્યા પછી પાડી નાખે તો એમાં અમને કોઈ વાંધો નથી અને શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ. પરંતુ એ પહેલાં પુનર્વસન થવું જરૂરી છે. મેં સાંભળ્યું તેમ અને રેકોર્ડ જોતા અમુક વ્યક્તિઓને, આશરે લગભગ 100 આસપાસની વ્યક્તિઓને અગાઉ પુનર્વસન થયેલું છે. તો એની સામે અમારો કોઈ વાંધો પણ નથી. એ પુનર્વસન થયું હોય એને પાછું પુનર્વસન એટલે કે એને લાભ આપવામાં આવ્યો છે તો એના મકાનો પાડે તો એ કોઈ ઇસ્યુ નથી. પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી આ રહે છે અને એને પુનર્વસનનો કોઈ લાભ મળ્યો નથી, તો આવા લોકોને પુનર્વસનનો લાભ મળવો જોઈએ અને એને આશરો આપવો જોઈએ. વડાપ્રધાન ખુદ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મકાન વગર નહીં રહે,
એની પણ એવી લાગણી છે, તો એ લાગણીને સ્થાનિક તંત્રએ વાચા આપવી જોઈએ.